મિત્રો, આજે આપણે પોરબંદર પાસેના બગવદા ગામની મુલાકાત આવ્યા છીએ. આ ગામમાં એક સાહેલી નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થાના પ્રમુખ શ્રી નીતાબેન વોરા સાથે આપણે મુલાકાત લઈશું અને એમની પાસેથી આ સંસ્થાની એમને સ્થાપના કરી છે તો એના વિશેની ટોટલ માહિતી આપણે એમની પાસેથી પ્રાપ્ત કરીશું. ચાલો મળીએ નીતાબેન વોરાને. નમસ્તે નીતાબેન. નીતાબેન, હું તમને એ પૂછવા માંગીશ કે તમે આ સંસ્થાનો પાયો કઈ સાલથી નાખ્યો, મીન્સ ક્યાંથી નાખ્યો છે અને તમને વિચાર ક્યાંથી આવ્યો કે મને આવું કંઈક આ કામ કરવું જોઈએ આ નાના અમથા ગામમાં? 1986માં જ્યારે બગવદર અહીંયા આવ્યા અમે, ત્યારે અહીંયા કશું જ નહોતું, બિલકુલ નાનું, જેને પ્યોર વિલેજ કહી શકીએ એવું, હાર્ડલી 900,000નું પોપ્યુલેશન. અને એ ટાઈમે ડૉક્ટર સાહેબ એમની એક્ટિવિટીમાં બિઝી રહેતા, ત્યારે મને થયું કે અહીંયા કશું જ નથી. બાળકો એમને ધૂળમાં રખડ્યા કરે છે, બહેનો પણ ખાલી પંચાયત કરીને ઓટલે બેસી રહે છે. એમના માટે કાંઈક કરવું જોઈએ. અને એટલે અમે 5-7 બહેનો એવી મારા જેવા સરખા વિચારની મળી અને અમે નક્કી કર્યું કે ચલો આપણે સાહેલીઓ બધી મળીએ અને કશું પ્લાન કરીએ. ધીમે ધીમે 5, 15, 25 બધા બહેનો મળતા ગયા અને અમે એને નામ આપ્યું સાહેલી મહિલા મંડળ અને અમારી પ્રવૃત્તિઓ શરૂ થઈ 1991માં. ઓકે, એટલે 1991 થી તમે આ સંસ્થામાં શરૂઆત કરી છે. પણ આ સંસ્થાનું રજીસ્ટ્રેશન તમે કઈ સાલમાં કરાયેલું છે? મીન્સ આટલું મોટું જે ડેવલપ થયેલું છે કઈ સાલથી થયેલું છે? 1991માં મહિલા મંડળ શરૂ થયું. પછી મહિલા મંડળમાં જે બહેનો આવે એમના બાળકોને કોણ સાચવે? અઠવાડિયે એક વખત અમે મળતા બધા બુધવારે. એટલે પછી એવું પ્લાન થયું કે એ બાળકોને આપણે જ સાચવીએ, કારણ કે ત્યારે અહીંયા કશું આંગણવાડી ને એવું કશું હતું નહીં. એટલે અમે એ બહેનોના બાળકોને સાચવવા માટે થઈને બાલ મંદિર શરૂ કર્યું. અને પછી 1996માં મારી સંસ્થા રજીસ્ટર્ડ કરી એવું પ્લાન કર્યું. અને થોડા અમારા જે આસપાસમાં જે ખરા અર્થમાં જેને સેવાભાવી સજ્જનો કહીએ એમનો સાથ મળ્યો. એટલે અમે એક ટ્રસ્ટી મંડળ બનાવ્યું અને 1996માં બાલ મંદિર. અને પછી ધીમે ધીમે બાળ મંદિરના બાળકો 5 વર્ષની એજ પૂરી કરે પછી એમને શું કરવું, એટલે ફર્સ્ટ, સેકન્ડ એવી રીતના પ્લાન કર્યો કે ચલો હવે એમના માટે આપણે સ્કૂલ પણ શરૂ કરીએ. અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મને આશીર્વાદ મળ્યા અને 1996માં ફેબ્રુઆરીમાં એમના હાથે અમે મારી સંસ્થાનું વિધિવત ઉદ્ઘાટન આ કેમ્પસનું કર્યું. આ સંસ્થામાં શાળા સિવાય તમે જે બહેનો સાથે મળીને એક્ટિવિટીઝ કરો છો, જે કાર્ય કરો છો, એમાં તમે કયા કયા પ્રકારના કાર્યો કરો છો? રૂટીન સ્કૂલમાં આવે એટલે અમે આજુબાજુના 20 જેટલા ગામો કવર કરીએ છીએ. કારણ કે શરૂઆત કરી ત્યારે એક જ નાના રૂમથી જે થોડું ઘણું અનુદાન મળ્યું હતું એનાથી કર્યું હતું. અને પછી ધીમે ધીમે અનુદાન મળતું ગયું, વર્ગો વધતા ગયા, બાળકો વધતા ગયા. પછી થયું કે એ બાળકોના વાલીઓ માટે કશું કરીએ. એટલે અમારા મહિલા મંડળની પ્રવૃત્તિઓ તો ચાલતી જ હતી. મહિલા મંડળની બહેનોને માટે અમે સીવણ કામ અને એમના માટે સિલાઈના મશીનો લાવ્યા. સિલાઈ કામ એમને શીખવવામાં આવ્યું. પછી ગુજરાત ગવર્મેન્ટમાં અમે 5 વર્ષ સુધી સતત કોરસ્પોન્ડન્સ કર્યો અને એ લોકોએ અમને કબૂલ કર્યું, મારી એક્ટિવિટીઝને પસંદ કરી અને અમને માટે, અમારી બહેનો માટે એક સરસ મજાનું ગ્રામોદ્યોગ સંકુલ એમણે બનાવી આપ્યું. એટલે જ્યાં આ બહેનોને અમે ટ્રેન કરવાનું શરૂ કર્યું. એમના માટે વિવિધ ક્લાસો, વર્ગો શરૂ કર્યા કે જેમને લેધર આર્ટિકલ્સ છે તો એ લેધરની તાલીમ એ લોકો લઈ શકે. એમના માટે સિલાઈ મશીન તો ગાર્મેન્ટ મેકિંગ લે. એમના માટે અમે રાજકોટ, અમદાવાદ એવી રીતના હોલસેલમાંથી બધું મટીરિયલ મંગાવી આપીએ અને અહીંયા જ એ લોકો ફિનાઇલ, વોશિંગ પાવડર, એટલે મતલબ કે સારી કંપનીઓના વોશિંગ પાવડર એમને 10-15 થેલીઓ ઓછી વેચાય તો કંઈ ફરક નથી પડતો. પણ મારે ત્યાં જે અભણ બહેનો આવતી હોય કે જેમની પાસે ઇન્કમના બીજા કોઈ સોર્સિસ નથી, એમને હું કંઈક કામ આપી શકું તો એમના ઘરનાને પણ એવું થાય કે આ ખાલી એમનો સમય પસાર કરવા ત્યાં મંડળમાં નથી જતી. એટલે અમે પ્રવૃત્તિ શરૂ કરી કે એ બહેનોને અમે અથાણા, મસાલા, પછી તો સિઝનલ બધી જ વસ્તુઓ એ લોકો બનાવતા ગયા. અને નવરાત્રિનો મોટો ઉત્સવ થાય તો નવરાત્રિ દરમિયાન ખાસ્સા મોટા પાયે ચણિયાચોલીનું વર્ક અહીંયા આસપાસના વિસ્તારમાં બહેનો હાથ ગુણાંકનું જેને વર્ક કહીએ આપણે, ચાકડા, આભલા, એવું ભરતકામ, એ બધું બહુ જ સરસ કરે છે. એટલે એ બહેનોને મળીને અમે એમને પ્રવૃત્તિ આપવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે એ બહેનો અહીંયા આવતી થઈ, એમના બાળકો અહીંયા આવતા થયા અને સંસ્થાનું એક મોટા પાયે કામ શરૂ થઈ ગયું.
તમારી આ સંસ્થામાં કેટલા બહેનો જે છે અત્યારે જોડાયેલા છે અને કેટલા બહેનો રૂટીન દરરોજ આવે છે અને કામ કરે છે? અત્યારે અંદાજે 40 થી 42 જેટલી બહેનો એવી છે કે જે લોકો દરરોજ એ કામ કરે છે. મતલબ કે કોમ્પ્યુટર વર્ગો ચાલતા હોય તો ફ્રી અવર્સમાં એ પોતે પણ કોમ્પ્યુટર શીખે, ઇંગ્લિશ પણ શીખે, કારણ કે મારી સ્કૂલ ચાલે છે એ આખા દિવસની છે, એટલે એના જે ટીચર્સ છે એ લોકો એટલી સેવા આપે છે. નો ડાઉટ કે એમને અમે એટલી સેલેરી કે નથી આપી શકતા, કારણ કે મારું ટોટલ NGO છે, ડોનેશન પર આખું સંસ્થા ચાલતી હોય છે, પણ એ લોકો એટલી સેવા કરે છે દીકરીઓ કે જેમને મેં અહીંયા ટ્રેન કરી એ લોકો પોતા દ્વારા બીજી દીકરીઓને ટ્રેન કરે છે, અને એટલે એનો એક સંતોષ રહે છે. પછી તો અમારી સંસ્થાની ઘણી બધી પ્રવૃત્તિઓ છે. અમે દાખલા તરીકે સમૂહ લગ્ન કરીએ છીએ, મેડિકલ કેમ્પ, અવેરનેસ પ્રોજેક્ટ, યોગાના પ્રોજેક્ટ, તો આવા ઘણા બધા પ્રોજેક્ટ ચાલે છે કે જેમાં અલગ અલગ લોકોનો સાથ સહકાર મળતો જાય છે અને બહેનો સરસ પ્રવૃત્તિઓ કરતી થઈ છે. અત્યારે તમારી સાથે કીધું 40 થી 50 બહેનો છે જે દરરોજ તમારે અહીંયા કામ કરે છે. આ સિવાય તમે બીજા કેટલા એવા બહેનો છે કે જેને આ સંસ્થા થકી એક પાયો મળ્યો છે, એક બેઝ મળ્યો છે પોતાની રીતે પગભર થવા માટે, તો એવા કેટલા બહેનો અહીંયાથી લાભ લીધો હશે? એમના સખી મંડળો અમે ચલાવીએ છીએ. અત્યારે આમ તો ટોટલી અમે લગભગ 23 જેટલા સખી મંડળો એક્ટિવ હતા, પણ છેલ્લા 2 વર્ષથી જે દીકરીઓના લગ્નને થતા ગયા અને નીકળતી ગઈ એવા અત્યારે લગભગ 9 જેટલા સખી મંડળો એક્ટિવ છે, અને એમને અમે બેંક સાથે ટાઈઅપ કરાવ્યું છે. એટલે બેંકમાંથી એ લોકોને જેને રિવોલ્વિંગ ફંડ કહીએ એ ફંડ મળે છે, અને એને આધારે એ લોકો દાખલા તરીકે અથાણા છે તો 3 સખી મંડળ એવા છે કે જેમાં સિનિયર બહેનો છે, તો એ લોકો અથાણા બહુ જ સરસ બનાવે છે, અને વર્ષે લગભગ એક સિઝનનો ઓર્ડર હોય ત્યારે ઓછામાં ઓછો 800 થી 900 કિલો અથાણા બનાવી અને એ લોકો આસપાસના વિસ્તારમાં અને જે બાળકો અહીંયા ભણે છે એમના માતા પિતાઓને વહેંચે છે. એટલે એવા સખી મંડળ થ્રુ જે બહેનો એક સખી મંડળમાં 15 બહેનોનું ગ્રુપ હોય છે, અને એમની દર અઠવાડિયે એક મિટિંગ એ લોકો કરતા હોય છે. એ બધી જ સગવડતા અમે અહીંયા આપીએ છીએ એમને સંસ્થામાં, એટલે જેથી હું એમને જોઈ શકું અને એમની પ્રવૃત્તિમાં જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે એ કરી શકું. એટલે અત્યારે 11 જેટલા સખી મંડળના બહેનો છે એ લોકો એક્ટિવ છે, અને બાકીના જે બહેનો છે એ પોતાના ઘર પર વસ્તુઓ બનાવી અને અહીંયા વેચવા આપે છે. તમે જેમ કહ્યું કે અહીંયા આટલા બહેનો જે તમે ક્લાસ ચાલે છે, અહીંયા જે હેન્ડવર્ક છે, સિલાઈ કામ છે, વોશિંગ પાવડર છે, તો એના ક્લાસનો કોઈ ટાઈમ પીરિયડ હોય છે કે એનું કોઈ સર્ટિફિકેટ કે તમે આપો છો કોઈને, કે એ કેવી રીતે, એ પ્રોસેસ શું છે એની? અત્યારે આમ જુઓ તો 96 થી અમે શરૂ કર્યું, એટલે અત્યારે અંદાજ સુધીમાં 1800 થી 2000 જેટલી દીકરીઓ આ ટ્રેનિંગ લઈ ચૂકી છે. અમે ગવર્મેન્ટ સાથે એમના જે ક્લાસીસ હોય, ગાંધીનગરથી તાલીમ વર્ગો એમના માટે લઈએ. હવે 6 મહિનાનો એક ક્લાસ હોય કે ચલો, હમણાં જ અમે લાસ્ટ યર 2015માં એક સરસ વર્ગ પૂરો કર્યો એમના માટે. એમાં બાંધણી ઘરચોડાની તાલીમ વર્ગ હતો, તો એમાં 35 બહેનો હોય, 18 થી 35ની એજની જૂથની બહેનો. એ 35 બહેનો મેજોરિટી એમાં BPL હોય અને માઇનોર APL. એ બહેનોનો એક વર્ગ પૂરો થયો 3 મહિના, એમને ટ્રેનિંગ મળી, સ્ટાઇપન્ડ મળ્યું. હવે એ બહેનો પોતાના ઘર પર આ બાંધણી ઘરચોડાનું વર્ક કરે છે, અને અમે જ્યાં પણ પોરબંદરમાં કે કોઈ બીજી જગ્યાએ જ્યાંથી પણ ઓર્ડર્સ બની શકે એવા એમને અમે મોકલીએ છીએ, જેને કારણે એમને પોતાને ક્યાંય, કારણ કે હવે એ જમાનો ગયો કે એક કમાઈને 4 ખાય, હવે તો 2 કમાઈને 2 ખાય એવું થઈ ગયું. એટલે દીકરીઓને પોતે, એમની પાસે એજ્યુકેશન નથી, પણ એમની આ જે આવડત છે કે જેને કારણે એ લોકો પોતાનું અને પરિવારનું સારી રીતે ગુજરાન કરી શકે, એ હેતુથી. પ્લસ જે દીકરીઓ મારી સંસ્થામાં દાખલા તરીકે વાત કરું તો અત્યારે 35 જેટલા બહેનો છે કામ કરે છે, એમાં 5 થી 6 એક એવી દીકરીઓ છે કે જેમને નાની ઉંમરમાં પોતે વિધવા થઈ હોય, તો એવી નાની ઉંમરમાં વિધવા થઈ હોય એવી દીકરીઓને ભણાવવાનું પણ મારી જવાબદારી, એમને સેટ કરવાનું. એમના નાના બચ્ચાઓ હોય, એક દીકરી છે દાખલા તરીકે, તો એને એક બચ્ચું પેટમાં અને એક બિલકુલ નાનું બચ્ચું, અને એ વિધવા થઈ. હવે એની પાસે કશું એજ્યુકેશન પણ નહીં, એટલે મેં એને SSC પાસ કરાવડાવ્યું, એક્સટર્નલ ક્લાસીસ કરાવડાવીને, અને અમારી સંસ્થામાં જ એને અમે રસોઈવાળા બેનમાં માસી તરીકે કામ આપ્યું. હવે એને દીકરાઓ પણ અહીંયા ભણે છે, અને એને ખુદને એક સંતોષ થયો છે કે મારે કોઈ પાસે હાથ લાંબો કરવા કરતા હું મારા બચ્ચાઓનું અને એમનું પેટ ભરી શકું છું અને મારું વ્યવસ્થિત ગુજરાન ચલાવી શકું છું. કે તમે એક સમૂહ લગ્ન તરીકે એક આખા વર્ષ દરમિયાન એક પ્રોજેક્ટ કરો છો, તો એ પ્રોજેક્ટ કેવી રીતના કરો છો? એના માટેનું તમને જે ફંડ છે એ કેવી રીતના મળે છે? મોસ્ટલી બધી જ મારી પ્રવૃત્તિઓમાં મારા વિદેશી દાતાઓ અને સ્વજનોનો સહયોગ રહ્યો છે, પણ સમૂહ લગ્ન અને મેડિકલ કેમ્પ્સ ને એ પ્રોજેક્ટ ખાસ એવા છે કે જેમાં ટોટલ સહયોગ એમનો જ રહ્યો હોય છે. લંડનના એવા 2-3 સંસ્થાઓ છે, એક શિશુકુંજ ઇન્ટરનેશનલ છે, એક એશિયન ફાઉન્ડેશન છે, કે જે લોકો રેગ્યુલર
અમારી પાસે દાખલા તરીકે સ્કૂલ બસ નહોતી. બચ્ચાઓ મારી પાસે અત્યારે બાળકો લગભગ 480 ઉપરાંતના બચ્ચાઓ અહીંયા અભ્યાસ કરે છે અને લાભ મેળવે છે. તો એમને નજીકના 20 જેટલા ગામો અમે કવર કરીએ છીએ કે જ્યાં બિલકુલ લોનલી વેરાન વિસ્તારો હોય કે અહીંયાથી એ બચ્ચાઓને લાવવાના, એમને અહીંયા નાના બચ્ચાઓ હોય તો એમને સવારમાં નવડાવવાના, વેસેલિન કરવાનું, નખ કાપવાના, એમને નાસ્તો ભણાવવાના, જમાડવાના, થોડી વાર બપોરે રેસ્ટ કરાવવાનો અને પછી પાછા એમના વાડી વિસ્તારમાં એમને પહોંચાડવાના. તો આવી પ્રવૃત્તિ માટે અનુદાન તો જોઈએ જ. એટલે પણ મને સંતોષ ને ગૌરવ પણ છે કે આવા સ્વજનો મળ્યા અને અમે આવી પ્રવૃત્તિઓ કરી શક્યા, જેમને આ વિસ્તાર સાથે કશું લાગતું વળગતું નથી, છતાં પણ એ સ્વજનોએ ખુલ્લા દિલે અનુદાન આપ્યું. અમે સ્કૂલ બસ 3 સ્કૂલ બસ છે મારી પાસે, એ ત્રણેય એ જ રીતે અનુદાનથી મેળવેલી છે. અને સમૂહ લગ્નનો પ્રોજેક્ટ તો અમે શરૂ કર્યું 2000ની સાલમાં. પહેલા 1 દીકરી, પછી 2 દીકરી, 3 દીકરી. જો કે છેલ્લા 2 વર્ષથી મારા થોડા અંગત પ્રશ્નોને કારણે હું નથી એ મેનેજ કરી શકી, પણ રેગ્યુલર નહીતર છેલ્લે અમે 11 દીકરીઓ પરણાવી દર વર્ષે એવી રીતના કરીએ છીએ. અને બધું જ દીકરીઓને કરિયાવરથી માંડીને એ સાવરણા સુપડી સહિત એને આપવાનું અને સ્વચ્છતાના પ્રોજેક્ટ સાથે રાખીને, પ્લસ જે ઘરમાં જાજરૂ ના હોય, શૌચાલય ના હોય, એ ઘરમાં દીકરી ન અપાય એવી રીતના મારા વોલેન્ટિયર્સ છે એ લોકો આજુબાજુના જે વિસ્તારમાં દીકરીઓને પરણાવવાની હોય એ વિસ્તારની તપાસ કરે, એમના ઘર પર પર્સનલી મળે અને જોઈએ કે આ બધી રીતે અનુકૂળ છે, પછી જ એમને અમારે ત્યાં જોડાવાનો મંજૂરી આપીએ. એવી રીતના સમૂહ લગ્નો ચાલે છે. એવો જ એક અગત્યનો બીજો પ્રોજેક્ટ છે અવેરનેસનો. એ શિશુકુંજ ઇન્ટરનેશનલના માધ્યમથી પોરબંદર જિલ્લાને કવર કરીએ છીએ, આખો જ પોરબંદર જિલ્લો. પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા બધા જ બાળકોને અમે એમાં આવરી લઈએ છીએ, સરકારી શાળાઓમાં ભણતા, જેમાં 5 વર્ષથી ઉંમરના બાળકો હોય છે. આ વર્ષે અંદાજે અમે 4900 જેટલા બાળકોને આ કીટ પહોંચાડી. એની અંદરમાં બ્રશ, પેસ્ટ, સાબુ, નેપકિન, ટંગ ક્લીનર, આવી 7 જેટલી વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ. અને એ જ બધું જ મારા વોલેન્ટિયર્સ એક શાળા પર જઈને આ વસ્તુઓ એમને પહોંચાડે છે. એટલા માટે કે બચ્ચાઓ અમુક અહીંયા પોરબંદર જિલ્લામાં જે બરડાનો ને નેસ ને એ બધા વિસ્તારો કહીએ છીએ, બિલકુલ અંતરિયાળ ગામડાઓ, ત્યાં બાળકોને એ પણ ખબર નથી હોતી. મને બરાબર યાદ છે કે પહેલી વખતે જ્યારે મારી દીકરીઓ ત્યાં એ આપવા માટે ગઈ ત્યારે એક બચ્ચાએ પૂછ્યું કે આ જે પેસ્ટ છે, એમને ટૂથપેસ્ટ હતી, એને અહીંયા લગાવવાની કે અહીંયા લગાવવાની. એટલે એટલી બધી એ લોકોને સમજ પણ નહોતી. એવા સમયથી આ કામ ચાલે છે અને સરસ રીતે ચાલી રહ્યું છે દાતાઓના સહયોગથી. એવી જ રીતના મેડિકલ કેમ્પ્સ છે, તો એ અમારો અગત્યનો પ્રોજેક્ટ હોય છે. લગભગ દર વર્ષે ઓછામાં ઓછા 8 થી 10 એવા મેગા પ્રોજેક્ટ કેમ્પ ચાલે છે કે જેમાં દાખલા તરીકે કિડનીના ઓપરેશન્સ હોય તો એ રાજકોટના ડોક્ટર્સ અહીંયા આવે અને અમે એમના સાથથી એ રાજકોટ ડોક્ટરોને દર્દીઓને મોકલીએ અને ત્યાં એમના ઓપરેશન થઈ જાય. એમનું ફર્સ્ટ ચેકઅપ અહીંયા પોરબંદરમાં થાય. એવી જ રીતના પાઇલ્સ, ફિશર, એપેન્ડિક્સ, આવા નોર્મલ ઓપરેશન્સ જે પણ કાંઈ હોય એ બિલકુલ જરૂરવાળા દર્દીઓને. પછી રણછોડદાસ બાપુના આશ્રમના સહયોગથી આંખના ચેકઅપ થાય, વિરનગરના સહયોગથી આંખના ઓપરેશનો થાય, દાંતના એવી રીતના જલંધર પદ્ધતિથી દંત વૈદ્યોને બોલાવીએ. અમારા બાળકોના તો નિયમિત દર મહિને અમે મેડિકલ કેમ્પ કરીએ છીએ. પણ આ જે ઓપરેશન્સના કેમ્પ છે એમાં અંદાજે એક કેમ્પ, અત્યારે આપને ખબર જ છે કે મેડિકલ સારવાર કેટલી મોંઘી છે, તો 5 થી 6 લાખનો એક પ્રોજેક્ટ પાછળ ખર્ચ થતો હોય છે. તો હું તમને થોડીક રોકીશ. તમે આ જે પ્રોજેક્ટ કરો છો મેડિકલ કેમ્પ, તો એ કેમ્પમાં તમે જે ખર્ચો થાય છે એટલે દર્દીઓ પાસેથી તમે નહીં, બિલકુલ નહીં. દર્દીઓએ 1 રૂપિયો પણ આપવાનો નથી હોતો. જે દાતાઓ છે એમનો જ તમામ સહયોગ રહે છે. દાખલા તરીકે અમે એક પ્રોજેક્ટ કર્યો હમણાં એમનો કે હૃદયરોગના દર્દીઓની મેડિકલ ચેકઅપ. હવે એ પ્રોજેક્ટમાં જે રાજકોટ અને અમદાવાદના ડોક્ટર્સ આવ્યા તો એમને અહીંયા લાવવાથી માંડીને એમણે દર્દીઓનું ચેકઅપ કર્યું. એ દર્દીઓને જમાડવાના પણ અમારે અહીંયા, અને એમને મેડિકલી જે પણ હેલ્પ જોવે, મતલબ કે એમને દવાઓ લખી આપી હોય તો એ તમામ દવાઓ પણ અમે જ આપીએ અને દર્દીઓને લાવવા લઈ જવાની માંડીને બધી જ વ્યવસ્થા સંસ્થાએ કરવાની. અચ્છા, આ જે દર્દીઓ છે એ લોકોને આ કેવી રીતના જાણ થાય છે કે આ રીતનો કોઈ કેમ્પ થવાનો છે તો આપણે ત્યાં ચેકઅપ કરવા માટે એની કોઈ તમે જાહેરાત કે કરો છો કે? એમાં અમે પેમ્પલેટ્સ છપાવીએ છીએ અને મોટો પ્રચાર તો મારા બચ્ચાઓ જ છે, કારણ કે એ લોકો 20 જેટલા ગામોમાંથી આવે છે એટલે બધી જ જગ્યાએ અમે એમની પ્રચાર પત્રિકાઓ છપાવીએ. ન્યૂઝપેપરમાં મીડિયાનો પણ ઘણો બધો સાથ મળતો હોય છે. પોરબંદર લોકલ પેપર્સ
મીડિયા, કારણ કે બધા જ જાણે છે કે એક સારી અને સમજવા જેવી સરાહનીય પ્રવૃત્તિ અહીંયા થઈ રહી છે. એટલે લોકોનો બહુ જ સાથ મળે છે અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી તો થતી જ હોય છે. વધારામાં આવી પ્રચાર પત્રિકાઓ છપાવીને, ટીવીમાં નીચે પેલી પટ્ટીઓ આપીને અને લોકોને એકઠા કરીએ. દાખલા તરીકે દરેક પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા 200 થી 300 દર્દીઓ લાભ લે એવી અમારે ગણતરીઓ કરીને જ આખો પ્રોગ્રામ ચાલતો હોય છે. બરાબર છે. તમે આ જે બધી પ્રવૃત્તિઓ કરો છો એમાં તમને અત્યાર સુધી તમારા ઘરનાનો સપોર્ટ, ફેમિલીનો સપોર્ટ પ્લસ તમને જે સમાજ, સોસાયટીનો સપોર્ટ કેવી રીતના મળેલો છે, કેટલો મળેલો છે? એટલે કોઈ બી સારું કામ કરીએ ત્યારે તકલીફો તો હોવાની, સાથ પણ ઓછો રહેવાનો. મેં જ્યારે અહીંયા પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે લોકો માનવાને જ તૈયાર નહોતા કે કોઈ પોતાના સ્વાર્થ વગર કશું કરી શકે. બરાબર. પણ મેં અને મારા હસબન્ડ અમે નક્કી જ કર્યું હતું કે આપણાથી જે ધરતી આપણને સુખ આપ્યું છે એનું ઋણ ચૂકવવું હોય તો આપણે કઈ રીતે ચૂકવીએ. એટલે લોકોનો સાથ મળતો ગયો, લોગ મિલતે ગયે, કારવા બનતા ગયા. એમ એક પછી એક સમાજના શ્રેષ્ઠીઓનો સાથ મળ્યો, સ્વજનોનો સાથ મળ્યો. અલબત્ત ઘરના પણ થોડું એવું થતું હતું કે આરામથી ડીવીડીમાં ફિલ્મો જોવો, એસીમાં બેસીને નિરાતે શું જરૂર છે આ બધી તોડાસ કરવાની. પણ મને એક સંતોષ જોઈતો હતો કે જે ધરતીએ મને સુખ આપ્યું એનું ઋણ કોઈકે તો ચૂકવવું પડશે, કોઈકે તો જાગવું પડશે. અને એક પ્રયત્ન રહ્યો કે આપણામાંથી કોઈક તો જાગે. અમે એ કરી શક્યા અને મને સંતોષ છે કે હવે લોકો એમાં જોડાતા થયા. તો તમે જે કહ્યું હતું કે તમે આ સંસ્થામાં વોશિંગ પાવડર છે, ફિનાઇલ છે, આવી બધી પ્રોડક્ટનો તમે બનાવો છો, બરાબર છે? તો અત્યારે તો ઘણી બધી નામી કંપનીઓ છે, તો એની સામે તમારું જે પ્રોડક્શન છે એનું તમે સેલિંગ કેવી રીતના કરો છો? એની સમાજ બધા લોકો કેવી રીતના એને લેવા માટે? આપની વાત બિલકુલ સાચી છે, કારણ કે કંપનીઓની સામે તો ઊભી શકવાની આપણી હેસિયત ના આવે. પણ અમે એક એવો પ્રયત્ન કરીએ છીએ કે જે દીકરીઓને આ વોશિંગ પાવડર કે ફિનાઇલ કે આવી વસ્તુઓના ચાકડા કે જે પણ એ લોકો વસ્તુઓ બનાવે છે એના વેચાણથી પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં સપોર્ટ મળે છે. તો ડૉક્ટર સાહેબના થોડા એવા મિત્રો, મારા શુભેચ્છકો, પોરબંદરના એવા થોડા શ્રેષ્ઠીઓ છે કે જે લોકો સમજે છે કે એક સારી આ પ્રવૃત્તિ છે, સરાહનીય પ્રવૃત્તિઓ છે, એટલે એ લોકોનો સાથ મળે છે. એટલે જે દીકરીઓ જે વસ્તુઓ પોતાના ઘરે બનાવીને અહીંયા લઈ આવે એને અમે પરચેસ કરી લઈએ, સંસ્થા લઈ લે અને પછી સંસ્થા એને વેચવાની પ્રવૃત્તિ કરે કે જેને કારણે દીકરીઓને માર્કેટ શોધવા ન જવું પડે અને એમને નફો ઘરે બેઠા મળી રહે. પ્લસ અમે અમારા પ્રવૃત્તિઓને કારણે માર્કેટમાં એ વસ્તુઓ વહેંચી શકીએ. બીજો એક એવો સવાલ પૂછીશ જે મને પહેલા પૂછવાની જરૂર હતી કે તમે આજે 1991 થી આજે શરૂઆત કરી છે, બરાબર છે? તો એ સમયમાં તો જે ગામ છે બહુ નાનું હતું, બધા અત્યારે આટલું જે ભણતર છે સમાજમાં બધા લોકોમાં એટલું ભણતર પણ નહોતું અને આટલી બધી સુવિધાઓ પણ નહોતી. તો એ સમયથી તમે જે શરૂઆત કરી હતી તો એ સમયે તમને જે લોકોનો જે સપોર્ટ હોવો જોઈએ, જે તમે પાછું એમાં સ્પેશિયલ બહેનોને જ તમે આમાં ઇન્ક્લુડ કરો છો, ત્યારે તો બહેનોને પણ ઘરની બહાર નીકળવાની પરમિશન નહોતી. તો તમે એ સમયે કેવી રીતના આ બધું હેન્ડલ કર્યું ને બધાને એકઠા કર્યા? એમ એ ટાઈમે તમે થોડુંક તો કેવું તમને અનુભવ રહ્યા હતા બધા? જ્યારે 86માં અમે અહીંયા આવ્યા ત્યારે સાચું કહું તો દિવસમાં 5-6 કલાક ઇલેક્ટ્રિસિટી ના હોય, ન્યૂઝપેપર ના આવે, ટેલિફોન લાઈન પણ 1 કે 2 પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં ને એવા 1-2 ટેલિફોન અને કોઈ જનો સપોર્ટ નહીં. અને હું એટલા હાઈફાઈ ફેમિલીમાંથી આવું કે બિલકુલ મોડર્ન. એટલે મારા જે ટીચર્સ ને હતા એ લોકો મારા બોયકટ વાળ અને મારી હાઈ હીલ્સ ને પહેરેલું ને મને જોવે અને એ મને જ્યારે બી અહીંયા બગોદર મેં એમને પહેલી વખતે બોલાવ્યા તો એ લોકો કોઈ જ માની નહોતા શકતા કે આ અમારી એ જ નીતા છે કે જે આટલી બિંદાસ હતી અને હવે અચાનક જ એનામાં આટલો ચેન્જ. પણ મને ખરું કહું તો મારા હસબન્ડ કે જેમને દિલમાં એક જ હતું કે એમણે દાખલા તરીકે MCH ની ડિગ્રી મેળવી તો એ સમયે જો ધાર્યું હોત તો અમે કરોડો રૂપિયા કમાઈ શક્યા હોત. પણ એમણે કહ્યું કે ના, સેવા કરવી છે, ગામડામાં રહીને કરવી છે અને એટલે જ કદાચ અમારી વચ્ચે ઉંમરનું ઘણું અંતર છતાં પણ અમે મનથી જોડાયા અને નક્કી કર્યું
કે ના આપણે અહીંયા જ રહેવું છે. અહીંયા આવ્યા ત્યારે જે તમે કહો છો એમ કે બહુ જ બધાનો વિરોધ, કોઈ જ બહેનોને મોકલે પણ નહીં. મને યાદ છે કે હું 2-3 બહેનોના ઘર પર ગઈ ઇવન, કારણ કે 30 વર્ષ થઈ ગયા આ વાતને. ત્યારે એમના હસબન્ડે કહ્યું કે ત્યાં જઈને પણ તમારે ચોવટ જ દોડવાની છે ને. એટલે મેં એને કહ્યું કે તમે એક વખત મોકલો એમને, એમનામાં જે પરિવર્તન આવે એ તમે જોજો અને પછી તમે પણ કબૂલ કરશો કે ના આ વાત બિલકુલ સાચી છે અને તમે આટલા વખત તમારી વહુને ના આવવા દીધી એ તમે ભૂલ કરતા હતા. એટલે ધીમે ધીમે પછી તો સાસુ વહુને જોડે અમે લાવતા થયા, કારણ કે નહીતર સાસુ પણ ઘરે ખીજાય વહુને કે તારે એવું કશું કરવાની જરૂર નથી, બચાવવા માટે કોણ રાંધશે ને કોણ જમાડશે અમને ને. પણ ધીમે ધીમે બધા જોડાતા ગયા અને એ લોકોને બેનિફિટ લાગ્યો એમાં, કારણ કે કોઈ વસ્તુ મેળવવા માટે તમારે થોડુંક ગુમાવવું પણ પડતું હોય છે, પણ એ લોકોએ જોયું કે આમાં કશું જ ગુમાવવાનું નથી, ફક્ત મેળવવાનું ને ફક્ત મેળવવાનું છે. એટલે અમને સૌનો સાથ મળતો ગયો. તમે જે કહ્યું કે અત્યારે આ જે બાળકો છે એ 20 ગામમાંથી આવરી લેવામાં આવેલા છે, તો આ બાળકોનું બેકગ્રાઉન્ડ કેવું છે? મીન્સ કેવી રીતના એ લોકો અહીંયા તમારી સાથે તમારી શાળામાં આવે છે, તો એ લોકોની જે બેકગ્રાઉન્ડમાં એના પેરેન્ટ્સ શું કરે છે, એ લોકોની ફીઝ કેવી રીતના તમે એ લોકો પાસેથી લો છો, એ થોડું જણાવશો? જે બાળકો સંસ્થામાં આવે છે એમાં અત્યારે દાખલા તરીકે 480 જેટલા બાળકો છે આ સંસ્થામાં. એમાંથી લગભગ 30% બાળકો એવા છે કે જે બિલકુલ નોન અફોર્ડિંગ, મતલબ કે બીપીએલ ફેમિલી, એમના ઘરમાં કોઈના ઘરમાં સિંગલ પેરેન્ટ હોય, કોઈના બિલકુલ મજૂર વર્ગ જે હોય એવા લોકોના બાળકો. પણ એ બધા માટે મને મારા વિદેશી દાતાઓનો સાથ મળે છે કે એ લોકો એમનો ટોટલ ખર્ચ એક બાળક પાછળ મહિનાનો જે અંદાજે, કારણ કે એમને જમાડવામાં પણ અહીંયા આવે, એમને કોમ્પ્યુટર એજ્યુકેશન આપીએ તો એક પણ રૂપિયાનો ખર્ચ બાળકો પાસેથી અમે નથી લેતા. એમને બિલકુલ વિનામૂલ્યે જમાડવામાં આવે છે, બિલકુલ વિનામૂલ્યે એમની કોમ્પ્યુટર અને બીજી એક્ટિવિટીઝ થતી હોય. હા, ટોકન એમે જે લેવામાં આવે છે એમનું એ બસ અને એમના શિક્ષકોનો ખર્ચ નીકળે, કારણ કે મહિનાનું 30 થી 40 હજાર રૂપિયાનો ડીઝલનો ખર્ચ આવે, એમના ડ્રાઈવર્સના પગાર આવે અને શિક્ષકોનો ખર્ચ. તો આ બધું મેનેજ કરવા માટે થઈને નો પ્રોફિટ નો લોસ પર સંસ્થા જો ચલાવવી હોય તો ટોકન બાળકો પાસેથી મારે કલેક્ટ કરવું પડે. એટલે 70% બાળકો એવા છે કે જે લોકો પે કરે છે અને 30% બાળકો દાતાઓના સહયોગથી અથવા તો વિનામૂલ્યે ભણે છે. બરાબર. તો એ ટોકન જે તમે અમાઉન્ટ લો છો એ કેટલી હોય છે? શરૂઆતના વર્ષોમાં તો જ્યારે અમે સંસ્થા શરૂ કરી એ સમયે તો બિલકુલ 1 રૂપિયો ટોકન ફીસ હતી કે દરરોજ 1 રૂપિયો લેવાનો, મતલબ કે મહિનાના 30 થી 40 રૂપિયા. પણ હવે ડે બાય ડે જ્યારે એક્સપેન્સીસ વધતા જાય છે અને થોડું સ્ટાફ વધ્યું, સંસ્થાનું મેન્ટેનન્સ વધ્યું છે, કારણ કે શરૂઆતમાં અમારી પાસે 2 કે 3 જ ક્લાસરૂમ્સ હતા. હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ગુજરાતી મીડિયમ સ્કૂલ, બાલ મંદિરો, મહિલા મંડળો, એટલે આ બધા જ પ્રોજેક્ટ મેનેજ કરવા થોડા ડિફિકલ્ટ થાય છે. અને એટલા માટે હવે બાળકો પાસેથી, નાના બાળકો છે એમની પાસેથી 100-150 રૂપિયા જેવી ફીસ લેવામાં આવે છે મહિને, અને મોટા બાળકો છે એમની પાસેથી 200 રૂપિયા જેવી ફીસ લેવામાં આવે છે. બરાબર છે. તમે આજે એક નાનું એવું બીજ વાવ્યું હતું, તમે અત્યારે જે વટવૃક્ષ જેવું આજે તમારી સંસ્થા ઊભી છે, તો તમે અત્યારે કેવું અનુભવ કરો છો, એમ કેવું ફીલ કરો છો? શરૂઆતના વર્ષમાં હું પણ થોડી કન્ફ્યુઝ થઈ જતી, કારણ કે આફ્ટર ઓલ વી ઓલ આર હ્યુમન બિંગ. જ્યારે તમને સતત નેગેટિવ જ બધાનો એપ્રોચ હોય, તમે સ્મશાન બનાવ્યું અમે તો એની સ્મશાનની છાપરી કોઈએ તોડી નાખી, મારા બહેનો કામ કરે તો પાછળથી કોઈ એમાં ગંદી વસ્તુઓ નાખી જાય, બારીઓ તોડી નાખે. હજુ પણ ઇવન આજની તારીખે સમજો કે લાસ્ટ યર એવું બન્યું કે અમે આખી જ ટફન ગ્લાસીસની વિન્ડોઝ કરાવી બચ્ચાઓને, બહારનું બધું એટમોસ્ફિયર આપી શકે એટલા માટે, તો વહેલી સવારમાં કોઈએ બધી જ બારીઓ તોડી નાખી. એટલે એવું થતું રહે છે, પણ નિરાશ નથી થવું અને જે નક્કી જ કર્યું છે કે ડગલું ભર્યું છે, હટવું જ નથી, તો એ થઈ શક્યું છે. અને એમાં સરકારશ્રીના પણ અમને ઘણા બધા સપોર્ટ મળ્યા. દાખલા તરીકે 2003માં મને એક પહેલો એવોર્ડ મળ્યો કેશુભાઈ પટેલના હાથે. પછી 2005માં 2007માં અમારા એક વર્ગો ચાલે છે એડલ્ટ એજ્યુકેશનના, તો એમાં સરકારશ્રી તરફથી અમને કલેક્ટર સાહેબના હાથે 5000 કેશ અને સર્ટિફિકેટ ને એ મળ્યું, કારણ કે છેવાડાના વિસ્તારોમાં અમારા વોલન્ટિયર્સ જઈને એડલ્ટ એજ્યુકેશનના ક્લાસીસ ચલાવે છે. તો એ અમને એ બધું જ આપણને અંદરથી એક સારી ભાવના કેળવાતી જાય એવું લાગે. અને હમણાં 2011માં વસુબેન ત્રિવેદીના આપણા મિનિસ્ટરના હાથે અમને
ગ્રામ્ય વિસ્તારની અમારી આ પ્રવૃત્તિઓ માટે 1 લાખ રૂપિયાનો ચેક અને સન્માન પત્ર મળ્યું કે સ્પેશિયલી ગ્રામીણ વિસ્તારની મહિલાઓને અમે જે ટ્રેનિંગ આપીએ છીએ કે એમના માટે જે કામ કરીએ છીએ એના માટે. એટલે એક સંતોષ આવતો જાય છે કે ચલો થોડું ઘણું પણ લોકોમાં આપણે જાગૃતિ લાવી શક્યા છીએ અને જે મહેનત કર્યું, જે બીજ રેડ્યું એનું ફળ હવે મળતું થયું. બરાબર છે. તમારું કામ તો જોવા જઈએ તો ખૂબ જ સરસ છે અને બહેનો માટે તો એમ ઘણું એક કે ને ઇન્સ્પિરેશન છે કે તમે બધાએ કંઈ ને કંઈ નાનું મોટું કાર્ય કરવું જોઈએ. તો હું એમ કહેવા ઈચ્છીશ કે અમારા દર્શક મિત્રોને જે બહેનો જોઈ રહ્યા છે એને કોઈ તમે સંદેશો આપવા ઈચ્છો કે એ લોકો ઘર બેસીને પણ આવા કાર્યો કરી શકે છે? બિલકુલ હું કહીશ. અને જ્યારે મારું સન્માન જે જગ્યાએ થયું છે ત્યાં મેં એક જ વાત કરી છે કે પ્રયત્ન કરવાથી બધું જ મળે છે. જ્યારે પણ એવું લાગે કે આપણે કશુંક ચૂકીએ છીએ, કાંઈ જ નથી શક્ય આપણા માટે અને મારે શું ને મારું શું એવી અત્યારની મેન્ટાલિટી છે, ત્યારે આપણે એટલું અચૂક કરી શકીએ કે પ્રયત્ન કરીએ, માત્ર પ્રયત્ન કરીએ અને એનું ફળ અવશ્ય મળે છે. નીતાબેન, આપણી જે વાત થઈ કે આ ગામ ખૂબ નાનું હતું, એટલે અત્યારે એ ટાઈમમાં અત્યારના ટાઈમમાં બી હજી ગામડાઓમાં જે માણસોની જે માનસિકતા છે એમાં હજી કોઈ ચેન્જીસ એટલો બધો ફેરફાર નથી આવ્યો. તો એ રૂઢિચુસ્ત એવા ગામમાં તમને એવો કોઈ અનુભવ થયો છે કે જે ખરેખર એમ એવું હવે તો ના જ હોવું જોઈએ, એવું કંઈ ખરું? એવા બે અનુભવ થયા છે મને. એક તો મને આટલા વર્ષો પહેલાનો અનુભવ છે પણ મને હજુ યાદ છે. એક નજીકનું જ અહીંયાનું 15-20 કિલોમીટર દૂરનું એક ગામ છે. ત્યાં મેજોરિટી જે કોમ્યુનિટી છે એમાં બહેનોને, મહિલાઓને બહાર ના નીકળવા દે. ઘરમાં ખાવાનું ના હોય પણ એમની પાસે પોતા પાસે દારૂ પીવાના પૈસા હોય છે પણ બહેનોને બહાર નીકળવા દેવાની મેન્ટાલિટી એમની નથી હોતી. એટલે અમે એવા પ્રયત્ન કરી કે એમના ઘરે અમે એ બહેનોને કામ આપવા જઈએ. મને એવું થાય કે એ દીકરી જો પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખશે, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિની જે કળા છે, એમની પાસે જે ભાતીગળ કારીગરી વર્ક છે, આભલા અને બાવળાને જે ભરવાનું, એ સુપર્બ કામ અહીંયા થઈ રહ્યું છે. ખૂબ જ સરસ નીતાબેન, તમારી પાસેથી ઘણી જ જાણકારીઓ અમને જાણવા મળી છે. દર્શક મિત્રો, આપણે નીતાબેન સાથે વાત કરી અને આ સંસ્થામાં જે એ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે એ વિશે પણ આપણે માહિતી મેળવી. તો મિત્રો, અને ખાસ કરીને બહેનોને જે કહીશ કે તેઓ પગભર થાય અને ખૂબ જ આગળ વધે અને આવી નાની નાની અમારી જે માહિતી તમને મળતી રહે છે એમાંથી કંઈક અનુભવી અને કંઈક ઇન્સ્પિરેશન લઈને તેઓ ખૂબ જ આગળ વધે અને પોતાના પગભર ઊભા રહે. નમસ્તે.